આમ કરવાથી તમારા ઘરમાં પૈસો સામેથી ચાલીને આવશે। કોઈ દિવસ ઘરમાં પૈસો ખૂટશે નહીં અને રૂપિયે ટકે ધંધે વેપારે ક્ષેત્રે કોઈ પણ નોકરી ધંધો તમે કરતા હોય એમાં તમારી વૃદ્ધિ થશે, વિકાસ થશે અને પૈસો સામેથી આવશે। આ કાર્ય કરવાથી તમે તમારા ઘરમાં સુખી જીવન જીવી શકશો અને આ કાર્ય કરવાથી તમે એટલો બધો પૈસો તમારા ઘરમાં આવશે કે તમે જાણ્યું પણ નહીં હોય, વિચાર્યું પણ નહીં હોય અને તમારા ઉપર મા લક્ષ્મીની કૃપા અપાર થશે। મિત્રો, આ દુનિયામાં કોઈ પણ માણસ પૈસાની પાછળ રાત દિવસ તનતોડ મહેનત કરીને પોતાના જીવનને સુખી બનાવવા મહેનત કરે છે। જે વ્યક્તિ પૈસો કમાવા માટે સતત અને સતત પરિશ્રમ કરે છે, જે વ્યક્તિને પૈસાની કદર છે, જે વ્યક્તિને સમયની કદર છે, જે વ્યક્તિને સમયનો ઉપયોગ કરતા આવડે છે, એવા વ્યક્તિઓ આ જીવનમાં બહુ મોટા સફળ થયા છે અને જીવનના દરેક લક્ષ્ય સુધી પહોંચીને એમના જીવનને એમને સિદ્ધ કર્યું છે। એટલા માટે મિત્રો, આપણે પણ સુખી અને ધનવાન અને રૂપિયો કઈ રીતે આપણા ઘરમાં આવે એના માટે એક નાનકડો અને ટચુક ઉપાય હું તમને જણાવું છું। ઘણો સમય ન લેતા શોર્ટમાં તમને હું એક વાક્યમાં તમને કહું એ પ્રમાણે જો તમે કરશો તો તમારા ઘરમાં કોઈ દિવસ પૈસો ખૂટશે નહીં અને લક્ષ્મી માની કૃપા તમારા ઉપર થશે અને લક્ષ્મી મા સામેથી તમારા ઉપર પ્રસન્ન થઈને તમારા અઢળક ધનના ભંડાર ભરી દેશે। મિત્રો, રોજ સવારે તમે નિત્ય પૂજાપાઠ કરતા હશો, એવી જ રીતે તમે તમારા ઘરમાં નાનકડી દીકરી હોય, 5 વર્ષની દીકરી હોય, 10 વર્ષની દીકરી હોય, 15 વર્ષની કે 20 વર્ષની દીકરી હોય, દીકરી આપણી હોય કે ભાઈની હોય કે આપણા કુટુંબની હોય, એ દીકરીને તમે ત્રાંબાનો એક થાળ લેવાનો છે, એમાં દીકરીના જમણા પગનો અંગૂઠો ધોઈ દેવાનો છે। ત્રાંબાના થાળમાં દીકરીના જમણા પગનો અંગૂઠો ધોવાનો છે। પછી એ અંગૂઠા ઉપર કંગુના 5 ચાંદલા કરવાના છે અને ચોખાથી 3 વખત વધાવવાના છે। ત્યારબાદ માટીના 5 કોડાયા લઈ એમાં દીવા પ્રગટાવીને એક ત્રાંબાના થાળમાં તે 5 દીવા મૂકીને દીકરીની આરતી ઉતારવાની છે। આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા અપાર થશે અને તમારા ઘરમાં ધન રૂપિયો સામેથી આવશે। મિત્રો, આ એક નાનકડો અને ટચુક ઉપાય છે। જો તમે કરશો તો મા લક્ષ્મીની અપાર કૃપા તમારા ઉપર થશે। જય ગુરુદેવ, જય માતાજી।